ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈપણ વ્યક્તિ કોઈપણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। નમસ્તે દર્શક મિત્રો, એસએનપી આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણી જાની મકવાણા। સંદેશો કરતા પહેલા નજર કરીશું મુખ્ય સમાચાર પર। ભરૂચના પાંચદત્તી વિસ્તારમાં ગેસ્ટ હાઉસોમાં દેહના વેપાર ચાલતી હોવાના સ્થાનિકોના આક્ષેપ। વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરી દૂષણ દૂર કરવાની ઉઠાવી માંગ। ભરૂચના મહાત્મા ગાંધી રોડ પર શાળાના ગ્રાઉન્ડમાં વાહનો ન પ્રવેશવા દેતા જાહેર માર્ગો ઉપર વાહનોનો ખડકો। સતત ટ્રાફિક જામની સમસ્યાથી સ્થાનિકો પરેશાન। શ્રવણ ચોકડીથી ગેલ કંપનીની કોલોની સુધીનો રસ્તો બિસ્માર। 20 થી વધુ સોસાયટીને જોડતો બિસ્માર માર્ગના કારણે લોકો મેદાનમાં। ભરૂચ એપીએમસી શાક માર્કેટમાં ગંદકીના રાપડાથી રોગચાળાનો ભય। ગંભીર પ્રકારની ગંદકી અને મચ્છરોના ઉપદ્રવથી વાયરલ ઇન્ફેક્શનનો ભય। જંબુસરના મંગણાથ ખાતે તિજોરીઓમાંથી વિદેશી દારૂનો જથ્થો મળ્યો। બાર ચાલતું હોય તે પ્રકારે ગોઠવણી કરીને કબાટમાં દારૂની બોટલો, વિદેશી દારૂની ઝડપી પડાય। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9478762273 8980960231। ऑफिस नंबर 8 आंबेडकर शॉपिंग सेंटर, स्टेशन रोड, भरूच। ब्यूटी पार्लर
ભરૂચમાં કાર્યરત સ્ટાઇલ બ્યુટી પાર્લર હવે તમારા ઘર આંગણે. સ્ટાઇલ બ્યુટી પાર્લર હવે તમારા ઘરે આવીને ફેશિયલ, હેર સ્ટ્રેટનિંગ, આઈબ્રો, હેર સ્મૂથિંગ, હેર કટ, હેર સ્પા તેમજ હેર કલર પણ કરી આપવામાં આવશે. વેક્સ અને જો લગ્ન પ્રસંગ કે સુપ્રસંગ હોય તો બહાર પાર્લરે જવાની પણ જરૂર નથી. તમારા ઘરે આવીને મેકઅપ પણ કરી આપવામાં આવશે. સંપર્ક કરો 84 605 91 98 97 275 36 1 57. તો રહસ્યની જુઓ છો, આજે સંપર્ક કરો સ્ટાઇલ બ્યુટી પાર્લર. જંબુસરના મગનાદ ખાતે તિજોરીઓ વિદેશી દારૂઓથી ભરેલી મળી આવી છે. ભરૂચ જિલ્લામાં બુટલેગરો પણ અવનવા કિમિયા અપનાવી રહ્યા છે. ત્યારે ભરૂચ જિલ્લાના જંબુસર પંથકના મગનાદ ગામે પણ બુટલેગરનો અનોખો કિમિયો સામે આવ્યો છે. જંબુસરના બુટલેગર શૈલેષ મકવાણાએ પોતાના જ ઘરના કબાટોમાં દારૂના જથ્થાને ગોઠવણી કરેલા દ્રશ્યો જોવા મળ્યા છે. અંદાજે 2.5 થી 3 લાખનો વિદેશી દારૂનો જથ્થો અલગ અલગ કબાટોમાં ગોઠવણી કરીને સંતાડ્યો હોવાની ઘટના સામે આવી છે. એલસીબી પોલીસે મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ભરેલા કબાટોને ઝડપી પાડી જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. ભરૂચના પાટપટ્ટી વિસ્તારમાં ગેસ્ટ હાઉસમાં દેહનો વેપારથી સ્થાનિકો ભારે તહેમામ પુકારી ઉઠ્યા છે. ભરૂચ શહેરના 5 બત્તી સોનેરી મહેલ તરફ જવાના માર્ગ ઉપર મિલેનિયમ માર્કેટની બાજુમાં જ ગેસ્ટ હાઉસોમાં ઘણા સમયથી દિવસ રાત ધમધમે છે અને આ ગેસ્ટ હાઉસમાં દેહના વેપાર ચાલતા હોવાની સંખ્યાબંધ ફરિયાદો સ્થાનિકોએ સ્થાનિક પોલીસને કરી છે. છતાં પણ ગેસ્ટ હાઉસમાં દેહના વેપાર બંધ ન થતા હોય, રાત દિવસ મહિલાઓ ગ્રાહકોને લઈને આવતી હોય તેવા વિડીયો સોશિયલ મીડિયા ઉપર પુનઃ વાયરલ કરવામાં આવતા સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઊભા કરી દેવામાં આવ્યો છે. 5 બત્તી વિસ્તારમાં દેહના વેપાર ગેસ્ટ હાઉસોમાં ચાલતા હોય અને સ્થાનિક રહીશો ખોટી ખરાબ અસર થતી હોવાના આક્ષેપ સાથે અરજીઓનો ખડકલો પોલીસ મથકમાં કર્યા બાદ પણ ગેસ્ટ હાઉસો ધમધમતા હોવાના આક્ષેપ સાથે પુનઃ વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવતા આખરે ગેસ્ટ હાઉસ ચલાવવામાં કોણ મદદરૂપ થાય છે તેવા પ્રશ્નો ઊભા થઈ ગયા છે. ભરૂચ એપીએમસી શાક માર્કેટમાં ગંદકીનો રાફડો રોગચાળાને નોતરી રહ્યો છે. ભરૂચ શહેરના મહમ્મદપુરા રોડ ઉપર આવેલી એપીએમસી શાકભાજી માર્કેટમાં ગંદકીના સામ્રાજ્યથી ચોમાસાની ઋતુમાં રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત ઊભી થઈ ગઈ છે. ઇન્ફેક્શનના વાયરલો પણ મોટા પ્રમાણમાં લોકો ભોગ બની રહ્યા છે. દરરોજ હજારો કિલો શાકભાજીનો કચરો ઉદ્ભવે છે પણ તેનો યોગ્ય નિકાલ થવાતો નથી. ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે. આ માર્કેટમાં અંદાજે 500થી વધુ વેપારીઓ હોલસેલથી ધંધો કરે છે. ભરૂચ જિલ્લાના અનેક ખેડૂતો રોજ અહીં પેઠા નાખે છે અને જો કે માર્કેટની પાછળ ખુલ્લી જગ્યામાં કચરો એકઠો કરવામાં આવે છે. ભારે વરસાદના કારણે અત્યંત દુર્ગંધ અને પ્રદૂષણ વધી રહ્યું છે અને આટલા ગંદકીના સામ્રાજ્ય વચ્ચે તમામ શાકભાજીનો જથ્થો તથા ફ્રૂટના વ્યવસાયો પણ ચાલે છે અને અહીંથી જ તમામ શાકભાજી અને ફ્રૂટ સમગ્ર ભરૂચ જિલ્લામાં સપ્લાય કરવામાં આવે છે. ત્યારે આટલી ગંદકીના સામ્રાજ્ય વચ્ચેથી જ તમામ ભરૂચ જિલ્લામાં પહોંચાડવામાં આવતા શાકભાજીના જથ્થા અને ફ્રૂટ કેટલા સુરક્ષિત છે તેવા પ્રશ્નો ઊભા થઈ ગયા છે. ત્યારે ગંદકીના સામ્રાજ્યને લઈ રાષ્ટ્રીય કિસાન સંઘના લોકોએ આક્ષેપ કર્યા છે કે એટલી ગંદકી છે કે હવે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવું પડશે. ભરૂચમાં છેલ્લા 1 અઠવાડિયાથી વરસાદ વરસતા વાયરલ ઇન્ફેક્શન, તાવ, શરદી, ખાંસી જેવા ભયંકર રોગચાળાએ માથું ઊંચક્યું છે અને ભરૂચની એપીએમસી બીમારીને આમંત્રણ આપી રહ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા હોવાના આક્ષેપ થઈ ગયા છે. એપીએમસી એટલે ભ્રષ્ટાચારનો અડ્ડો. આજે રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ દ્વારા મુલાકાત લીધી એપીએમસીની. અહીંયા એટલો બધો કચરો ઠરવાઈ લઈ રહ્યો છે કે ખરેખર કોલેરાની ફાટી નીકળેલી પરિસ્થિતિ છે. અત્યારે ગુજરાતની અંદર કોરોનાએ દસ્તક દીધેલી છે. આ કોરોના અહીંયાથી ફેલાય એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. આજે એપીએમસીની હાલત એવી છે કે એનો કોઈ ધણી જ નથી.
ચૂંટાયેલી પાકમાં કઈ સવાદ નથી. ખરેખર આ લોકો જે ચૂંટાયેલા લોકો છે તે ખરેખર રાજીનામું આપી દેવું જોઈએ. ને અહીંના જે અધિકારીઓ જે ભ્રષ્ટાચારમાં એટલા બધા ગળાડૂબ છે કે સાંજે હજારો રૂપિયાની થેલીઓ લઈને ઘરે જાય છે. વેપારીઓ પાસેથી બ્લેકમેલિંગ કરીને પણ પૈસા ઉઘરાવે છે. વેપારીઓ કરોડો રૂપિયાનો શેષ આપવા છતાં પણ અહીંયા કોઈ પણ જાતની સુવિધા નથી, રસ્તાના ઠેકાણા નથી, પાણી એટલું બધું દુર્ગંધ મારે છે કે અહીં ઉપર પરિસ્થિતિ નથી. ખરેખર આ ધન કચરો 500 થી 400 દુકાનો છે તેનો ધન કચરો અહીંયા ઠાલવામાં આવે છે. આ કચરો ખરેખર ડમ્પિંગ સાઇટમાં નાખવાની જરૂર છે પણ એ કરતા નથી. મહદઅંશે આની જવાબદારી નગરપાલિકાની પણ છે. નગરપાલિકા પણ અહીંયા એટલી જ સહભાગીદાર છે. એટલે આ બંને સંસ્થાનો અમે જાણ કરીએ છીએ કે આ કચરો જલ્દીમાં જલ્દી ઉઠાવે, જેથી કરીને અહીંયા સાફ સફાઈ થાય. આજુબાજુની સોસાયટી વાળાનો પણ હજારો સોસાયટી આવેલી છે, એમાં પણ એટલી બધી ગંધ ફેલાય છે કે અહીંયા રહેવું મુશ્કેલ થઈ રહેલું છે. એટલે અમારી ચીમકી સમજો કે વિનંતી સમજો, આ ધન કચરો જલ્દીમાં જલ્દી હટાવવામાં આવે તેવી અમારી માંગ છે. અને જો અગાઉના દિવસમાં આ ધન કચરો હટાવવામાં નહીં આવે તો અમે એપીએમસી ને કોર્ટમાં લઈ જઈશું. ભરૂચના મહાત્મા ગાંધી રોડ ઉપર શાળાના ગ્રાઉન્ડમાં વાહનો ન પ્રવેશવા દેતા જાહેર માર્ગો ઉપર ટ્રાફિક જામ ન્યુસન્સ બની રહ્યું છે. ભરૂચના મહાત્મા ગાંધી રોડ ઉપર આવેલા કોન્વેન્ટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે, સાથે બાજુમાં સેન્ટ ઝેવિયર સ્કૂલ છે. તેનાથી નજીકમાં ઢાલ પાસે મહેદવિયા સ્કૂલ આવેલી છે, જેમાં હજારો બાળકો અભ્યાસ મેળવી રહ્યા છે. શાળાની મનમાની કે શાળાનું આટલું મોટું ગ્રાઉન્ડ હોવા છતાં શાળામાં ગ્રાઉન્ડ ઉપર બાળકોને લેવામાં આવતા ઓટો રિક્ષા કે ઇકો મારુતિ વાન સહિતના વાહનોને સ્કૂલના સંકુલમાં પ્રવેશ ન આપતા જાહેર માર્ગો ઉપર જ વાહનોનો ખડકલો થતાં સ્કૂલ છૂટતાની સાથે તથા સ્કૂલે આવવાના સમયે પણ માર્ગો ઉપર સતત લાંબો ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે, જેની હાલાકી લોકોને ભોગવવી પડી છે. ભારતી પેટ્રોલ પંપથી માંડી ઢાલ સુધી સતત રોડ ઉપર વાહનોના ખડકલાથી ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે, જેના કારણે સ્થાનિક રહીશોથી માંડી વેપારીઓ વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડે છે. ટ્રાફિક જામમાં ઘણી વખત ઇમરજન્સી એમ્બ્યુલન્સો વાહનો ફસાઈ જતા હોય છે, જેના કારણે એમ્બ્યુલન્સમાં રહેલા દર્દીને સમયસર સારવાર ન મળવાના કારણે પણ જીવનું જોખમ ઊભું થતું હોય છે. ત્યારે માનવતાની દ્રષ્ટિએ આ વિસ્તારમાં એ ડિવિઝન, બી ડિવિઝન અને એસપી કચેરી સુધીનો વિસ્તાર લાગે છે. ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા પણ સ્કૂલ સંચાલકોને નોટિસ આપી જાહેર માર્ગો ઉપર તેમના વાહનો ઊભા રહેતા હોય તેમને સ્કૂલ ગ્રાઉન્ડનો ઉપયોગ કરવા માટે સલાહ આપે તે પણ જરૂરી છે. બીએપીએસ સ્વામિનારાયણ મંદિર નજીક ટ્રક ફસાઈ હતી. જાડેશ્વર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે મહંત સ્વામી મહારાજની પધરામણીના પગલે સમગ્ર ગામમાં ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. સ્વામિનારાયણ મંદિર પાછળથી નર્મદા ચોકડી તરફ જતો રસ્તો અર્ધ વચ્ચેથી અત્યંત બિસ્માર છે. મટીરિયલ ભરેલ ટ્રક ફસાઈ જતાં ભારે હાલાકી ભોગવવી પડી હતી. જાડેશ્વર બસ સ્ટેન્ડથી લઈને નર્મદા ચોકડીને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બની જતાં વાહન ચાલકોથી માંડી ભક્તોને અવરજવરમાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ભરૂચના સિદ્ધનાથનગર નજીકથી ધામણ સાપનું રેસ્ક્યુ કરાયું હતું. ભરૂચના સિદ્ધનાથનગર સોસાયટી વિસ્તારમાં એક સાપ જોવા મળતા રાહદારીઓમાં ચકચાર વ્યાપી ગયો હતો. ઘટનાની જાણ થતાં સતીશભાઈ દ્વારા નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના જીવદયા પ્રેમી હિરેન શાહને જાણ કરવામાં આવતા તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તપાસ દરમિયાન જાણ થઈ હતી કે ઉપદ્રવ સર્જનાર સાપ બિનઝેરી ધામણ પ્રજાતિનો હોય, જે વિજ્ઞાનમાં જેને રેડ સ્નેક તરીકે ઓળખવામાં આવે છે, અને રેસ્ક્યુ કરી તેને સુરક્ષિત સ્થળે ખસેડવાની કવાયત કરવામાં આવી છે. મહિલા પતંજલિ યોગ સમિતિ દ્વારા યોગ નૃત્ય કાર્યક્રમ યોજાયો હતો. મહિલા પતંજલિ યોગ સમિતિ ભરૂચ અને સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પૂર્વ તૈયારીના ભાગરૂપે યોગ નૃત્યના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 17 ટીમોએ ભાગ લીધો હતો. જેની શરૂઆતમાં અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ લોકોને 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ અપાઈ હતી. આ યોગ નૃત્યના કાર્યક્રમમાં મહિલા પતંજલિ યોગ સમિતિના સાઉથ ગુજરાતના રાજ્યના પ્રભારી તનુજાબેન આર્યાના માર્ગદર્શન હેઠળ મહિલા પતંજલિ યોગ સમિતિ ભરૂચના જિલ્લા પ્રભારી હેમાબેન પટેલ અને પતંજલિ પરિવારના તમામ સભ્યો અને સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચના સ્થાપક પ્રકાશચંદ્ર પટેલ, પ્રમુખ અંજલિબેન ડોંગરા તથા સંસ્થાના સભ્યો દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. अपने दोनों हाथ को प्रणाम मुद्रा कर ले, कमर सीधी कर ले, गर्दन सीधी कर ले, आंखें साथ कंप्लीट बंद करें और लंबी गहरी सांसों के साथ एक साथ गायत्री मंत्र का उच्चारण करेंगे.
आप सभी को प्रणाम। ओम। શ્રવણ ચોકડીથી ગેલ કંપનીની કોલોની સુધીનો રસ્તો બિસ્મારતંત્ર લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે। ભરૂચ શહેરના શ્રવણ ચોકડીથી ગેલ ઇન્ડિયા કંપનીની કોલોની સુધીનો મુખ્ય માર્ગ અત્યંત બિસ્માર સ્થિતિમાં જોવા મળી રહ્યો છે। તાજેતરમાં પાઇપલાઇનનું કામ પૂર્ણ થયા બાદ રોડનું યોગ્ય રીતે પુનઃનિર્માણ ન થવાને કારણે વરસાદ પડતા માટી રસ્તા ઉપર આવી ગઈ છે। રોડ ખોદકામની કારણે પણ બિસ્માર બની ગયા છે। આ માર્ગે રોજિંદા હજારો લોકો, ખાસ કરીને કંપનીઓમાં નોકરિયાતો, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને સ્થાનિક વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। કાદવ કીચડના સામ્રાજ્યના કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે। ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં નંદેલાવ ગ્રામ પંચાયત અને ઉમરાજ ગ્રામ પંચાયતની હદમાં આવે છે। સ્થાનિકોના આક્ષેપ છે કે પાઇપલાઇનનું કામ પૂરું થયા બાદ રસ્તાનું યોગ્ય પુરાણ અને નવીનીકરણ થયું જ નથી, જેના કારણે 20થી વધુ સોસાયટીના રહીશોને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે। માર્ગ એટલો બિસ્માર બન્યો છે કે વાહન ચાલકોના વાહનો સ્લીપ થતા અકસ્માતનો ભોગ પણ બની રહ્યા છે। હા, અમારા બાજુ આ જે સોસાયટીઓનો રસ્તો છે એ બહુ હાલત ખરાબ થઈ ગયેલી છે। કોઈ જોવાય નહીં આવતું, કશું કઈ करता ही नहीं। तो खाड़ा मोटा खाड़ा पड़ी गया है। हाँ, मेरा नाम योगेश श्रीवास्तव है। ये लास्ट 1-2 साल से इतनी प्रॉब्लम्स हो रही है, जो रास्ते में आना जाना इतना रिस्की है, एक्सीडेंट भी हो सकता है। 24 घंटा बारिश में तो इतनी प्रॉब्लम्स होती है, दिखाई नहीं देता रात को गड्ढा है ना क्या है, कुछ मालूम ही नहीं पड़ता है। यहाँ से आदमी जा रहा है, यहाँ से जा रहा है, कोई फिसल जाए रिस्की है, कोई जॉब में जा रहा है, जॉब में आ रहा है, पर कोई सुनवाई नहीं हो रही है। एटलीस्ट ऐसे ही चल रहा है सब कुछ। મારું નામ નીતિન પંચાલ છે। મંગલજોત સોસાયટીમાં રહું છું અને આ મોટો રેસિડેન્સ એરિયા છે। આમાં મેઇન તો શું છે કે પેલા માટીઓડી નાખી છે ને એ કાદવ જેવી લાગે છે। કાદવ એટલે સ્લીપિંગ ને એક્ટિવાથી સ્લીપિંગ, ટુ વ્હીલર સ્લીપિંગ ને ડસ્ટિંગ ની સ્લીપિંગ, વોકિંગ કરતા બી સ્લીપિંગ, એનો બી બહુ જ મોટો પ્રોબ્લેમ છે અને ઘણા બધા પડી જાય છે અને ઘણું બધું વાગ્યું છે। તો જલ્દી ને જલ્દી વહેલામાં વહેલી તકે થાય તો ઘણું બધું સારું છે, નહીં તો રેસિડન્સ એરિયા બહુ જ મોટો છે તો જવા આવવાનું બધાને સર્વિસ ને એ બધાને બી બહુ મોટો પ્રોબ્લેમ થાય છે। બાઇક અથવા તો વાહન હોય તો એમને પડી જવાની જો અને સામાન્ય રીતે કોઈ નુકસાન થવાનો પણ ભય રહે છે। ને અત્યારની પરિસ્થિતિ જોઈએ તો એક્ટિવાને કોઈ ચાલવાનું કે સાયકલ કે એવું નાનું વાહન પણ જઈ શકે નહીં એવી પરિસ્થિતિ છે। તો વહેલામાં વહેલી તકે આના ઉપર ધ્યાન આપીને રસ્તો વ્યવસ્થિત સારી રીતે બને એ માટેની વ્યવસ્થા કરવા વિનંતી। સ્ટાઇલ બ્યુટી પાર્લર ભરૂચમાં કાર્યરત સ્ટાઇલ બ્યુટી પાર્લર હવે તમારા ઘર આંગણે। સ્ટાઇલ બ્યુટી પાર્લર હવે તમારા ઘરે આવીને ફેશિયલ, હેર સ્ટ્રેટનિંગ, આઈબ્રો, હેર સ્મૂથિંગ, હેર કટ, હેર સ્પા તેમજ હેર કલર પણ કરી આપવામાં આવશે। વેક્સ અને જો લગ્ન પ્રસંગ કે સુપ્રસંગ હોય તો બહાર પાર્લરે જવાની પણ જરૂર નથી, તમારા ઘરે આવીને મેકઅપ પણ કરી આપવામાં આવશે। સંપર્ક કરો 84 605 91 98 97 275 36 1 57। તો રહસ્યની જુઓ છો, આજે સંપર્ક કરો સ્ટાઇલ બ્યુટી પાર્લર। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર
9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં SNP ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. SNP ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9428762273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચના પાંચદત્તી વિસ્તારમાં ગેસ્ટ હાઉસોમાં દેહના વેપાર ચાલતી હોવાના સ્થાનિકોના આક્ષેપ. વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરી દૂષણ દૂર કરવાની ઉઠાવી માંગ. ભરૂચના મહાત્મા ગાંધી રોડ ઉપર શાળાના ગ્રાઉન્ડમાં વાહનો ન પ્રવેશવા દેતા જાહેર માર્ગો ઉપર વાહનોનો ખડકો. સતત ટ્રાફિક જામની સમસ્યાથી સ્થાનિકો પરેશાન. શ્રવણ ચોકડીથી ગેલ કંપનીની કોલોની સુધીનો રસ્તો બિસ્માર. 20 થી વધુ સોસાયટીને જોડતો બિસ્માર માર્ગના કારણે લોકો મેદાનમાં. ભરૂચ એપીએમસી શાક માર્કેટમાં ગંદકીના રાપડાથી રોગચાળાનો ભય. ગંભીર પ્રકારની ગંદકી અને મચ્છરોના ઉપદ્રવથી વાયરલ ઇન્ફેક્શનનો ભય. જંબુસરના મંગળાત ખાતે તિજોરીઓમાંથી વિદેશી દારૂનો જથ્થો મળ્યો. બહાર ચાલતું હોય તે પ્રકારે ગોઠવણી કરીને કબાટમાં દારૂની બોટલો, વિદેશી દારૂની ઝડપી પડાય. તો સમાચાર આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.